નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, સીઈટીની પરીક્ષાનું મેરિટ પણ જાહેર થઈ ગયું, નવોદય પ્રવેશ પરીક્ષાનું મેરિટ પણ જાહેર થઈ ગયું. પરંતુ જેની આપણે સૌએ રાહ જોઈ રહ્યા છીએ એ ચોઇસ ફિલિંગ જે છે તે એટલે કે શાળા પસંદગીની પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી. થોડા ઘણા વાલી મિત્રો એવા છે કે જેને સ્ટાર્ટિંગમાં ચોઇસ ફિલિંગ થઈ ગયું છે, પરંતુ મોટા ભાગના જે વાલી મિત્રો છે એ બધા જ વાલી મિત્રોને હાલમાં ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાકી છે. સાથે સાથે બધાના જ ફોનમાં જ્યારે એ લોગિન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કંઈક આવું આવે છે: સમય મર્યાદા પૂર્ણ થયેલ છે અને ધ ટાઈમ લિમિટ હેઝ એક્સપાયર્ડ. આ બધા જ પ્રશ્નો, આ તમારા જે પણ નાના મોટા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો. તમારા મનના દરેક પ્રશ્નનું સોલ્યુશન વિડીયોના અંત સુધી આવી જશે, અને જો ના આવે તો કોમેન્ટ કરી દેજો, એટલે હું તમારા પ્રશ્નનો જવાબ, એનું સોલ્યુશન આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો નમસ્કાર વાલી મિત્રો, હું છું અનિલ સર. અત્યારે આપણે સીઈટી 2026ના રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગને લઈને ઘણા બધા વાલીઓ ચિંતિત છે. ઘણા બધા વાલીઓના મેસેજ આવે છે કે સાહેબ વેબસાઇટ નથી ખુલતી, સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે એવું એરર આવે છે. આવા ઘણા બધા પ્રશ્નો છે એ મને મળી રહ્યા છે, લોકો સ્ક્રીનશોટ મોકલી રહ્યા છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે અત્યારે ખરેખર શું પ્રોબ્લેમ છે, અને હવે આવો પ્રોબ્લેમ આવે છે તો તમારે શું કરવાનું છે. મિત્રો, આ વાલીઓએ મોકલેલી એક સ્ક્રીનશોટ છે, જે મને કીધું છે કે સર આવો મેસેજ આવે છે, હવે અમારે શું કરવું. આ કોઈ બીજા એક વાલીએ પણ મને એક સ્ક્રીનશોટ મોકલી છે કે સર મારામાં પણ આવો જ મેસેજ આવે છે, તો શું કરવું. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ વેબસાઇટ એરર જે આવે છે એ વેબસાઇટ એરરનું મુખ્ય કારણ છે કે વેબસાઇટ અંડર મેન્ટેનન્સમાં છે. એટલે શું? તો મિત્રો, છેલ્લા લગભગ અઠવાડિયા 3-4 દિવસથી જે એરર આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે વેબસાઇટ અત્યારે અંડર મેન્ટેનન્સમાં છે. સરકારશ્રી દ્વારા ડેટા અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે. તમને જ ખબર હશે કે ઘણા જ બધા વાલી મિત્રોનું હાલ રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. મતલબ બધા જ બાળકો કે જેમનું પહેલાં મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે, બધા જ બાળકોનું હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. જ્યારે પણ કોઈક મોટું અપડેટ આવવાનું હોય ત્યારે આવી એરર આવતી હોય છે, એટલે ગભરાવાની જરૂર નથી. આ ટેકનિકલ ખામી છે, ટૂંક સમયમાં દૂર થઈ જશે. મેં દરેક વાલી મિત્રોને કીધું છે કે મિત્રો ગભરાશો નહીં, ચિંતા કરશો નહીં. આ એક પ્રકારનું ટેકનિકલ ઇસ્યુ છે. ક્યાંક ને ક્યાંક સરકાર આપણી વેબસાઇટ ઉપર કામ કરી રહી છે. તમે બધા જ જાણો છો ઘણા બધા ડેટા એકસાથે જઈ રહ્યા છે. આ બધા ડેટાને એક સાથે અપ્રુવલ આપવું શક્ય નથી, એટલા માટે થોડોક બ્રેક લેવામાં આવી રહ્યો છે. આપણે આશા રાખીએ છીએ કે આ પ્રોબ્લેમ ટૂંક સમયમાં સોલ્વ થઈ જાય અને તમારા બધાના જ જેટલાના પણ રજિસ્ટ્રેશન થઈ ગયા છે એ બધાને જ અપ્રુવલ મળી જાય. સાથે સાથે એવા વાલી મિત્રો કે જેમને અપ્રુવલ મળી ગયું છે એ વાલી મિત્રોને મારી ખાસ વિનંતી છે કે મને જરા તમારું અપ્રુવલ મળી ગયું હોય અને ચોઇસ ફિલિંગ થઈ ગયું હોય તો ચોઇસ ફિલિંગ પછીની જે પીડીએફ છે એ મને ખાસ મોકલશો. મારે જોવું છે રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ સ્કૂલ, અને જો કોઈ એક સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું હોય તો એના પછીની જે પ્રોસેસ છે એ શું છે એ તમારી પાસે જાણવું છે. એટલે ખાસ જો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, ચોઇસ ફિલિંગ થઈ ગઈ હોય અને શાળા પસંદગી પણ થઈ ગઈ હોય તો ખાસ આટલી જ માહિતી જે છે તે એ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે વાત કરીએ આપણે કે ભાઈ પેન્ડિંગ અપ્રુવલ વિશે, તો અથવા તો જિલ્લા કક્ષાએ અપ્રુવલની સ્થિતિ શું છે. તો ઘણા વાલી મિત્રોએ રજિસ્ટ્રેશન તો કરી દીધું છે, પણ હજુ પેન્ડિંગ ફોર અપ્રુવલ બતાવે છે. જાણવા મળ્યું છે કે મોટાભાગના જિલ્લાઓમાંથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પણ ઉપરથી એટલે કે ગાંધીનગર કક્ષાએથી અથવા તો જિલ્લા કક્ષાએથી વેબસાઇટનું કામ ચાલુ હોવાથી તમને અત્યારે અપ્રુવલ જોવા મળતું નથી. શું કહેવા માગે છે મિત્રો? તો મોટાભાગની જે અરજીઓ છે એ પેન્ડિંગ અપ્રુવલ બતાવવાનું મુખ્ય કારણ એ છે કે ગાંધીનગર એટલે કે ઉપરની કક્ષાએથી વેબસાઇટનું કામ ચાલુ છે, જેના કારણે આપણને અપ્રુવલ જોવા મળતું નથી. જેવું મેન્ટેનન્સ કાર્ય પૂર્ણ થશે કે તરત જ આ પ્રોસેસ આગળ વધશે. એટલે તમે ગભરાયા વગર, ચિંતા કર્યા વગર થોડીક રાહ જોજો, શાંતિ રાખજો, ઉતાવળ કરતા નહીં, વારંવાર લોગિન કરવાનો પ્રયત્ન કરતા નહીં, પાસવર્ડ બદલ્યા ના કરતા. ઠીક છે? પછી કોઈ પ્રોબ્લેમ થાય એના કરતાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. હવે છેલ્લી તારીખ અંગે સ્પષ્ટતા કરતાં પહેલાં આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે
ફરી કહી દઉં છું કે મિત્રો છેલ્લી તારીખ અંગે અથવા તારીખ લંબાવવાની શક્યતા વિશે સ્પષ્ટતા કરતાં પહેલાં આપ સૌને જણાતા ખૂબ જ આનંદ થાય છે કે આપણે આપણી પોતાની એપ્લિકેશન બનાવી લીધી છે, જેનું નામ છે અનિલ સર ક્લાસીસ. હાલી મિત્રો, ઘણીવાર એવું બને છે કે સીઈટી કે નવોદયની કોઈ મહત્ત્વની તારીખ જતી રહે છે અથવા તો સાચી માહિતી સમયસર મળતી નથી. આ જ સમસ્યાના ઉકેલ માટે મેં તમારા અને તમારા બાળકો માટે, સમગ્ર ગુજરાતના વાલી મિત્રો અને બાળકો માટે સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનનું નામ છે અનિલ સર ક્લાસીસ. આ માત્ર એક એપ્લિકેશન નથી, પરંતુ ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે એક ડિજિટલ માર્ગદર્શક છે. મતલબ કે આ એપ્લિકેશનમાં આપણે ગુજરાતમાં આવતી નાની મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નાની મોટી ભરતી અને એવા દરેક નાના મોટા પ્રશ્નોના સોલ્યુશન લઈને આવવાના છીએ, જેથી કરીને કોઈ પણ માહિતી હોય તો અમારી સાથે જોડાયેલા જે વાલી મિત્રો હોય, અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એની સાથે જોડાયેલા વાલી મિત્રો હોય, બાળકો હોય, તો આ બધાને જ સમયસર અને સૌથી પહેલાં સચોટ માહિતી, સાચી માહિતી અને સારી રીતે સરળતાથી મળી રહે એ માટેનો આ એક મુખ્ય પ્રયત્ન છે મારો. તો મિત્રો, તમને એમ થાય કે આ એપ્લિકેશન તો ડાઉનલોડ કરીએ, પણ આ એપ્લિકેશનના ફાયદા શું? તો સૌથી પહેલો ફાયદો છે કે આ એપ્લિકેશનમાં તમને સમયસર નોટિફિકેશન મળી જશે. શું મળી જશે? સમયસર નોટિફિકેશન મળી જશે. નવોદય હોય, સીઈટી હોય, એકલવ્ય હોય કે એનએમએમએસ હોય, પીએસસી હોય કે પછી જ્ઞાન સાધના હોય, આ દરેક પરીક્ષાની માહિતી તમને તમારા મોબાઈલમાં મેસેજ દ્વારા મળી જશે. પરીક્ષાની તૈયારી તો ધોરણ 1 થી 10ના જે બાળકો છે એમના માટે સ્પેશિયલ મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ પણ આપણે આપણી એપ્લિકેશનમાં અપલોડ કરીશું. જેમ જેમ તમે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, તમારો મોબાઈલ નંબર નાખશો, નામ નાખશો, પછી રજિસ્ટર થઈ જશે. એટલે અમારી ટીમ તરફથી એક નાનકડો મેસેજ આવશે તમારામાં. તમારે એ મેસેજમાં લખી શકો છો કે તમારે શેની માહિતી જોઈએ છે. જેવા તમે એ મેસેજ લખી અને મેસેજ સેન્ડ કરશો, એટલે જેટલું બને એટલું શક્યતામાં તમને વહેલામાં વહેલા એ માહિતી તમને પૂરી પાડવામાં આવશે, તમારા સુધી પહોંચાડવામાં આવશે. ચોક્કસ માર્ગદર્શન મળશે. એડમિશન પ્રક્રિયામાં થતી ભૂલોથી બચવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લેખ મળશે. સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ બધી જ માહિતી તમને આપણી એપ્લિકેશનમાં મળવાપાત્ર છે. હવે કદાચ તમને થાય કે સર ડાઉનલોડ કેવી રીતે કરવી? તો મિત્રો, સૌથી પહેલાં તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું. સૌથી પહેલાં તમારે શું કરવાનું? તો તમારે સૌથી પહેલાં જવાનું છે પ્લે સ્ટોર. પ્લે સ્ટોર એટલે શું? તો જ્યાં આપણે બધા જ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ એ કંઈક આવું નિશાન હોય છે પ્લે સ્ટોરનું. ઠીક છે મિત્રો? તો આપણે બધા જ આપણું વોટ્સઅપ, ફેસબુક જે જગ્યાએથી ડાઉનલોડ કરીએ છીએ આવા કલરનું કંઈક પ્લે સ્ટોર બટન હોય છે, આપણા જ ફોનમાં હોય છે, દરેક વ્યક્તિના ફોનમાં હોય છે. તો આ પ્લે સ્ટોરમાં જવાનું, ત્યાં તમારે સર્ચ કરવાનું અનિલ સર ક્લાસીસ આવું. અથવા જો તમને અનિલ સર ક્લાસીસ સર્ચ કરવામાં કોઈ પણ સમસ્યા આવે છે અથવા આપણી એપ્લિકેશન ઉપર નથી દેખાતી, તો તમે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જશો. ત્યાં તમારે ઇન્સ્ટોલ બટન દબાવવાનો છે અને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે? ત્યારબાદ તમારું નામ નાખવાનું છે અને તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. એટલે તરત જેવું તમે સબમિટ આપશો એટલે તરત તમારામાં એક મેસેજ આવી જશે. એ મેસેજમાં તમારે લખવાનું છે તમારે શેના વિશે માહિતી જોઈએ છે. તો એ પોઈન્ટને, એ બાબતને લગતા વિડીયોઝ અને પીડીએફ હોય તો પીડીએફ, જે પણ એ લગતું મટીરિયલ હોય એ તમને સેન્ડ કરવામાં આવશે. સાથે સાથે દરેક ધોરણના હવે એક્ઝામ આવી રહી છે, તો દરેક ધોરણના પ્રેક્ટિસ પેપર પણ આપણે આપણી એપ્લિકેશનમાં ટૂંક સમયમાં અપલોડ કરવાના છીએ. તો તમે જે ધોરણનું, જે વિષયનું પેપર માંગશો એ પ્રેક્ટિસ પેપર પણ તમને મળી જશે. ઠીક છે મિત્રો? તો આપણી એપ્લિકેશનનો લોગો કંઈક આવો છે, અનિલ સર ક્લાસીસ. અને ત્યારબાદ ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરશો એટલે તમને આપણી એપ્લિકેશનની એક્સેસ મળી જશે. તો જ્યારે તમે પ્લે સ્ટોરમાં જોશો તો આપણી એપ્લિકેશન કંઈક આવી દેખાય છે મિત્રો. ઠીક છે? ફટાફટ ડાઉનલોડ કરી લો અને તમારે કઈ બાબતે માહિતી જોઈએ છે એનો મેસેજ કરશો તો હું તમને એ બધી જ માહિતી સેન્ડ કરી આપીશ. ઠીક છે મિત્રો? તો આ થઈ ગઈ આપણી એપ્લિકેશનની વાત. હવે જ્યારે આપણે ફરીથી તારીખ લંબાવવાની વાત પર આવી જઈએ, તો મિત્રો અત્યારે કોઈ જ ફાઇનલ, કોઈ જ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી નથી. અગાઉ 11 તારીખે 5 દિવસનો વધારો આપ્યો હતો, પણ વેબસાઇટ બંધ હોવાના કારણે ચોક્કસપણે ફરીથી સમયગાળો દેખો, 11 તારીખે એમને કીધું હતું કે 5 દિવસ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. પરંતુ તમે જાણો છો કે રજિસ્ટ્રેશન તો ચાલુ જ છે, પણ ચોઇસ ફિલિંગનું કામ બાકી છે હજુ.
અપ્રુવલનું કામ પેન્ડિંગ છે, એટલા માટે તારીખ લંબાવવાની 100% શક્યતા છે. ઠીક છે મિત્રો, એટલે ચિંતા કરશો નહીં, નિશ્ચિત રહેજો. ઉતાવળમાં કોઈ ભૂલ ન કરતા. વેબસાઇટ શરૂ થાય ત્યાં સુધી રાહ જોજો. ફરીથી કહી દઉં છું, વારે ઘડીએ પાસવર્ડ ચેન્જ ના કર્યા કરતા, વારે ઘડીએ લોગિન ના કર્યા કરતા. ઠીક છે મિત્રો. હવે અત્યારે પેન્ડિંગ અપ્રુવલ બતાવે છે, તો સમય મર્યાદા પૂરી થઈ ગઈ એવું બતાવે છે. તો આ સમયમાં શું કરવું તમારે? તો મારી સલાહ છે કે તમે શાળાઓની યાદી તૈયાર કરો કે તમારે તમારા બાળકને કઈ શાળામાં એડમિશન લેવડાવવું છે, અથવા તમારા જિલ્લામાં આવેલી રક્ષાશક્તિ, જ્ઞાનશક્તિ સ્કૂલોની માહિતી એકઠી કરો. અપ્રુવલ અને ચોઇસ ફિલિંગ માટે વેબસાઇટ બંધ છે, તો આ સમયમાં તમારે બેસી નથી રહેવાનું. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે કઈ શાળા પહેલા ક્રમે રાખવી છે. જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ, મોડેલ સ્કૂલ, જે તે શાળામાં તમારે જે તે શાળાને પ્રથમ ક્રમાંકે રાખવી હોય, બીજા ક્રમાંકે રાખવી હોય, જે શાળામાં તમારે એડમિશન લેવું હોય એ શાળાની રૂબરૂ મુલાકાત લઈ, એ શાળામાં હોસ્ટેલ, જમવાનું, શિક્ષણ કેવું છે એની તપાસ તમે જ્યાં સુધી આ નવી અપડેટ નથી આવતી, જ્યાં સુધી અપ્રુવલ નથી મળતું, જ્યાં સુધી શાળા પસંદગી નથી થતી, ત્યાં સુધી તમે શાળામાં હોસ્ટેલ, જમવાનું અને શિક્ષણ કેવું છે રૂબરૂ જઈ અને ત્યાં મુલાકાત લઈ શકો છો, તેના વિશેની માહિતી મેળવી શકો છો. ઠીક છે મિત્રો, એટલે આપણે બંને કામ સાથે થઈ જાય. તમે શાળા પણ સારી જોઈ લો, પસંદગી પણ થઈ જાય, અને પછી ડાયરેક્ટ એડમિશન લેવાનું જ રહે. ઓકે મિત્રો, સાથે સાથે આપ સૌ માટે ખુશખબરી છે કે મિત્રો, જે બાળ મિત્રો સ્કોલરશિપની રાહ જોઈ રહ્યા છે કે સર મારે સ્કોલરશિપ લેવી છે, તો એ બાળ મિત્રો માટે ખાસ ખુશખબર છે કે 2026થી સ્કોલરશિપની રકમમાં વધારો થવાની શક્યતા છે. એક સારા સમાચાર એ પણ છે કે દર 3 વર્ષે સ્કોલરશિપની રકમમાં વધારો થતો હોય છે, એટલે 2026થી સ્કોલરશિપની રકમમાં વધારો થવાની પૂરી શક્યતા છે, જેનો લાભ તમારા બાળકોને આગળ જતાં ધોરણ 9, 10 અથવા 11, 12માં મળી શકે છે. ઠીક છે મિત્રો, ફરીથી આપણે આ ટોપિક પર તો વિડીયો બનાવી દીધો છે, પણ ફરી એકવાર જણાવી દઉં કોને રજિસ્ટ્રેશન જાતે કરવાનું છે અને કોને રજિસ્ટ્રેશન શાળામાંથી કરવાનું છે. તો ખાસ યાદ રાખજો, જે બાળકો અત્યારે 5મું ધોરણ સરકારી શાળામાં ભણે છે, અથવા તો 1 થી 5 ધોરણ જે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે, એ બાળકોએ તેમનું રજિસ્ટ્રેશન શાળાના આચાર્યશ્રી દ્વારા જ અથવા એમના ક્લાસ ટીચર દ્વારા, ટૂંકમાં શાળા દ્વારા જ કરવાનું છે. જે બાળકો હાલમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે, તેમના વાલી મિત્રોએ ખાસ પોર્ટલ પર જઈ અને જાતે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. જો તમારું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળાના આચાર્યશ્રી, સાહેબશ્રી તમારા સપોર્ટિવ છે, તમને સપોર્ટ કરે છે, હેલ્પ કરે છે, તો તમે એમની પાસે ફોર્મ રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને ચોઇસ ફિલિંગમાં પણ તેઓ તમને મદદ કરી શકે છે. ઠીક છે મિત્રો, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ડોક્યુમેન્ટ કદાચ કોઈકને પ્રશ્ન હોય તો ખાસ યાદ રાખજો મિત્રો, ડોક્યુમેન્ટમાં ખાસ કશું જોઈતું નથી અત્યારે. જાતિનો દાખલો અને જન્મનું પ્રમાણપત્ર, બસ આ 2 જ વસ્તુ જોઈએ છે. મિત્રો, જેવી જ વેબસાઇટ ફરીથી શરૂ થશે એટલે હું તમને લાઈવ વિડીયો દ્વારા અથવા મેસેજ દ્વારા જાણ કરી દઈશ. બીજું કંઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો તમે મારા નંબર ઉપર સંપર્ક કરી શકો છો, મને મેસેજ કરી શકો છો. તમારે જેના વિશેની માહિતી જોઈએ છે એ માહિતી તમારે વોટ્સઅપમાં મેસેજ કરીને મને લખી દેવાની છે. ઠીક છે મિત્રો, સાથે સાથે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ના ભૂલતા, કારણ કે તેનાથી તમને સૌથી ઝડપથી અને સાચી માહિતી મળશે. ઠીક છે મિત્રો, ત્યાં સુધી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાન સાથે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.